ફુદીનો રોગ પ્રતિકારક શક્તિ વધારવાનો અદ્ભુત ગુણ ધરાવે છે. શ્વાસની દુર્ગંધ આવતી હોય છે, તેના રસનું સેવન કરવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે. નમસ્કાર મિત્રો, હું છું તમારો મિત્ર ધર્મેશ. આજે આવી ગયા છે આપણે એક નવા વિડીયો સાથે. તો આપ સૌ જાણો જ છો કે આપણા દરેકના ઘરમાં ફુદીનાની ચટણી કે ચાની અંદર દરેકે ઘરની અંદર ફુદીનાનો ઉપયોગ થતો જ હોય છે. પરંતુ ફુદીનાના ઘણા આયુર્વેદિક ફાયદા પણ છે. તો આપણે જાણીશું આજે ફુદીનાના આયુર્વેદિક ફાયદા. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ છે ફુદીનો. આમ તો બધા ફુદીનાથી પરિચિત હશો, કારણ કે ફુદીનો દરેકના ઘરે કુંડામાં કેવી જગ્યા અવેલેબલ હોય. જોઈ શકો છો કે આ રીતના ફુદીનો ના પાન ને આ રીતના વેલ આ રીતના થાય છે. જે પાણી નીકળતું હોય કે આપણા ઘરે કુંડાની અંદર પણ એને સહેલાઈથી ઉગાડી શકાય છે. ફુદીનો પાચનમાં હળવો, સ્વાદમાં તીખો, વાયુનાશક, પાચન સુધારક અને પેટના દરેક દુઃખ મટાડનાર છે. ફુદીનો ખોરાકમાં અરુચિ માટેની ઉત્તમ ઔષધિ છે. જેમને વાયુ વિકારની સમસ્યા હોય, જેમને વારંવાર વાયુ કે ગેસની પ્રોબ્લેમ હોય, તેમને ખાસ ફુદીનાનું સેવન કરવું જોઈએ. ફુદીનો પાચક સ્ત્રાવમાં રસનો વધારો કરે છે, જેથી પાચન તંત્ર સારું બને છે. જેથી આપણા પેટની અનેકો બીમારી દૂર થતી હોય છે. જેમને વારંવાર પેટનો દુખાવાની સમસ્યા હોય કે પેટના કોઈ પણ દુખાવાની માટે ફુદીનો અક્ષીર દવા તરીકે ઉપયોગમાં આવે છે. વાયુ વિકારની સમસ્યામાં ફુદીનાને ખૂબ ફાયદાકારક ગણવામાં આવે છે. જેમને મોઢામાંથી શ્વાસની દુર્ગંધ આવતી હોય છે, એ લોકોએ ખાસ ફુદીનાના પાન અથવા ફુદીનાના રસનું સેવન કરવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે. જેમને વારંવાર હિરકી આવતી હોય એવી સમસ્યામાં ફુદીનાના પાન ચાવવાથી અથવા ફુદીનાનો રસ પીવાથી હિરકીની સમસ્યા દૂર થાય છે. શિયાળામાં વારંવાર શરદી, ખાંસી, ઉધરસની સમસ્યા થતી હોય તો ફુદીનાવાળી ચા એમને નિયમિત પ્રમાણે પીવી જોઈએ. ઉનાળાની અંદર જો લૂ લાગવાથી માથું દુખવું, તાવ આવવો એવી સમસ્યાની અંદર ફુદીનાનો લેપ કરવો જોઈએ અથવા ફુદીનાનું સેવન કરવું જોઈએ. ફુદીનો રોગ પ્રતિકારક શક્તિ વધારવાનો અદ્ભુત ગુણ ધરાવે છે. તો મિત્રો, તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.